આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ગોધરામાં નીટ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે નીટ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરાઈ જેમાં રાજ્ય બહારના 11 પરીક્ષાર્થીઓને સમન્સ આપવામાં આવ્યું છે 11 પરીક્ષાર્થીઓને સમન્સ પાઠવવામાં આવશે કૌભાંડના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરાઈ જેમાં રાજ્ય બહારના પરીક્ષાર્થીઓની પણ પૂછપરછ કરાશે તો તેઓને સમન્સ પાઠવવામાં આવશે જે બાદ તેઓની પૂછપરછ પણ હાથ ધરાશે તો ગોધરાના નીટ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે રાજ્ય બહારના 11 પરીક્ષાર્થીઓને સમન્સ પાઠવવામાં આવશે જેમાં કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે સમન્સ પણ પાઠવવામાં આવશે તો બીજી તરફ 11 જેટલા પરીક્ષાર્થીઓને સમન્સ મોકલવામાં આવશે તો રાજ્ય બહારના પરીક્ષાર્થીઓની પૂછપરછ ચાલશે કૌભાંડના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરાઈ છે તો ગોધરામાં નીટ કૌભાંડમાં મોટી કાર્યવાહી રાજ્ય બહારના 11 પરીક્ષાર્થીઓને સમન્સ આપવામાં આવશે તો 11 પરીક્ષાર્થીઓને સમન્સ પાઠવવામાં આવશે કૌભાંડના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી છે પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં બહારના 11 પરીક્ષાર્થીઓને સમન્સ મોકલવામાં આવશે તો રાજ્ય બહારના પરીક્ષાર્થીઓની પૂછપરછ પણ ચાલશે તો ગોધરામાં નીટ કૌભાંડમાં મોટી કાર્યવાહી જોવા મળી